जाते मिले समाज सब आए जब श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ એની જે અનેક વિપરીત માન્યતાઓ છે એનું અહીંયા નિરાકરણ કર્યું છે પંડિતજી, અને નિરાકરણના માધ્યમથી આપણા ચિંતનમાં, મનનમાં, કન્સેપ્ટમાં કોઈ ભૂલ ન રહી જાય એ પ્રયોજન માત્ર છે. કોઈ અન્ય વ્યક્તિઓના દોષોનું જ્ઞાન કરાવવાની મુખ્યતા નથી. આપણી જ પરિણતિમાં કોઈ એવી સોચમાં એકાંત હોય તો એ એકાંત, મિથ્યા એકાંતને દૂર કરી અને ખરેખર આ માર્ગમાં બહુ જ સરળતાથી પ્રવેશ કરવા યોગ્ય છે. એમાં જે બીજા પ્રકારના ભૂલની ચર્ચા વિશે ચાલી રહી છે કે જે જીવ માત્રનું જે સ્વભાવ છે એ તો ચૈતન્ય રૂપ છે. રાગાદિ આત્માનો સ્વભાવ નથી. રાગાદિ મારું કાંઈ નથી, મારો સ્વભાવ નથી, જીવ માત્રનો સ્વભાવ નથી. તો એ તો સ્વભાવની ઓળથી સ્વભાવનો પરિચય કરાવે છે, પરંતુ કોઈ જીવને, જે જીવને સ્વભાવની ખબર નથી, સ્વભાવનો અનુભવ નથી, સ્વભાવનું લક્ષ્ય નથી, એવા જીવની પરિણતિમાં રાગાદિ હોય છે. તો આ જીવ આ કથનના અર્થનો મર્મ ન સમજતા વર્તમાન પર્યાયમાં જ રાગાદિ છે નહીં એમ માની લે છે. એટલું જ નહીં, પણ રાગાદિ છે એમ જો બતાવવામાં આવે તો કહે છે કે રાગાદિનું કરતા આત્મા નથી, એ તો કર્મ છે. રાગાદિ ભાવ જે કરાવે છે તો કર્મ કરાવે છે, હું તો અકર્તા છું, એમાં મારો કોઈ દોષ નથી એમ માની, એમ અનુભવી અને સ્વચ્છંદ અનુભવ કરે છે. મૂળ તો ત્યાં પંડિતજી કહે છે કે આમ માનવાથી, આવું ખોટું શ્રદ્ધાન કરવાથી નુકસાન શું છે કે રાગાદિનું ભય રહેતો નથી. બીજું કહે છે કે જ્યાં પ્રત્યક્ષમાં રાગાદિ છે એનો અભાવ કરવાનો પુરુષાર્થ કરતું નથી. આ રહે છે જે સ્વભાવ માની લે છે એ પણ આનો અભાવનો પુરુષાર્થ કરતું નથી, અને વર્તમાન પર્યાયમાં પણ જેનો અભાવ માની લે છે એ પણ એના અભાવનો કોઈ પુરુષાર્થ કરતો નથી. એટલું નહીં, પણ નિરુદ્યમી રહી એમ લખે છે પંડિતજી, અને ખોટા કામ કરે છે અને અનંત સંસારનો પરિભ્રમણ કરે છે. આ રીતે અનેક ચર્ચાઓ કરી હતી. અને સરવાળે પંડિતજીએ અહીંયા આત્મા રાગાદિનું કરતા છે, અર્થાત તો પરમનની ઓરથી જોવામાં આવે તો આત્મા રાગાદિનું કરતા જ છે, આત્મા જ રાગાદિનું કરતા છે એમ.
કર્મ કરાવે છે એમ નહીં, પરદ્રવ્યના કારણે હું રાગ કરું છું એમ નહીં, અને સ્વભાવમાંથી આવે છે એમ નહીં, પણ સ્વયં પોતાના સ્વભાવને ભૂલીને રાગાદી રૂપ જે પિંડમન થાય છે. અને એના માટે અહીંયા સમયસારના 2 શ્લોકનો આધાર આપીને, પ્રમાણ આપીને પંડિતજી બતાવે છે. સર્વવિશુદ્ધ અધિકાર, સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર જેવા મહાન એકમાત્ર જ્ઞાન પુંજની દૃષ્ટિ કરાવવા વાળો અધિકાર, એ અધિકારનો પણ આધાર આપે છે અને કહે છે કે જો આત્માને રાગાદીનો કરતા સર્વથા માનતો નથી તો એનું જ્ઞાન વિશુદ્ધ નથી, તો એનું જ્ઞાન યથાર્થ નથી. સર્વથા એમ માને છે કે રાગાદીનો કરતા નથી તો કહે છે કે એનું ચોખ્ખું જ્ઞાન નથી, સ્પષ્ટતા નથી, એમ કહે છે. તો આગળ આપણે અહીંયા સુધી ચર્ચા થઈ ચૂકી છે. એના પછી શિષ્ય, જે ભણેલો શિષ્ય છે, શાસ્ત્ર અભ્યાસનો શિષ્ય છે, પેજ નંબર 201, એ શિષ્યની ઓરથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે. અર્થાત તો શિષ્ય પોતાનું ત્યાં એક લોજિક મૂકે છે, એ પણ સમયસારનો આધાર આપે છે અને કહે છે કે સમયસારમાં જ કહ્યું છે કે રાગાદી આત્માથી ભિન્ન છે અને એનો કરતા આત્મા નથી, એ તો પૂતગલના પરિણામ છે. એમ કહીને જ્યારે એમ કહ્યું છે કળશમાં, તો અમે શું કરીએ? તો એટલે અમે ભિન્ન માનીએ છીએ, એમાં મારું શું વાક? શાસ્ત્રમાં કહ્યું છે. આ તો શાસ્ત્ર અભ્યાસ શું ભૂલ કરે છે એની ચર્ચા છે. શું ભૂલ કરે છે? અપેક્ષા સમજવાની ભૂલ કરે છે. એનું તથ્ય, એનું મન સમજવાની જે ભૂલ છે એ ભૂલની ચર્ચા અહીંયા વિશેષ કરવામાં આવી છે. 37 નંબરનો શ્લોક છે. ગઈ વખતે આપણે એને વિચારમાં લીધો હતો સામાન્ય. 49-50 આદિ ગાથાનો સારા શ્લોકમાં ભર્યો છે. બહુ અદભુત છે. જો વર્ણાદ્ય વા રાગ મોહાદયો વા ભિન્ના ભાવા સર્વૈવાસ્ય પુંસ તેનૈવાંતસ્તત્વતપશ્યતોમિ નો દ્રષ્ટા સૂર્યદ્રષ્ટમેકં પરમ સ્યાત્. ખ્યાલમાં આવે એવું છે, બહુ પ્રચલિત છે. શું કહે છે? વર્ણાદિ રાગાદિ ની જે ભાવથી ન્યારા કિયા, બહુ પ્રચલિત છે. સમયસારનો પ્રાણ છે આ, હે ને? આત્મા રાગને અડતોય નથી, હે ને? અરે જ્ઞાતા છે એ પણ વ્યવહાર છે. એવી ગાથાઓ સમયસારની છે, રાગ સંબંધી વિજ્ઞાન કરાવવાની. પણ એ સ્વભાવની ઓરથી વાત છે અને એવા સ્વભાવને અનુભવ કરવાનું પ્રયોજન છે. અને એવા સ્વભાવને અનુભવવાનું પ્રયોજન એટલે છે કે પરિણતિમાં રાગ છે એને એનો અભાવ કરવો છે. ખ્યાલ આવે આખું કેટલી વાત છે. રાગદાદીની પરિણતિમાં પર્યાયમાં રાગનો સદભાવ જ નહીં માને તો આ હું રાગાદી ભાવ મારા નથી એમ કહેવાનું શું પ્રયોજન? અરે પર્યાયમાં છે એટલે બતાવવું છે કે જે છે એને એનાથી સ્વભાવ અપ્રભાવી છે. સ્વભાવને એને કાંઈ લાગતું વિળગતું નથી, બંનેમાં કોઈ પણ પ્રકારનો મેલ નથી એમ યથાર્થ બતાવીને સ્વભાવને તો રાગરહિત સ્વભાવને તો અનુભવવાનો છે. અને રાગ જાણેલો પ્રયોજનવાન વિભાવરૂપ માની એને પરાપન રૂપે અનુભવ કરવું એ બધું છે કે નહીં? તો એ પ્રયોજન છે. જો અહીંયા લખ્યું કે જે પણ હોય, પણ શિષ્યના તરફથી એક પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે પંડિતજી સ્વયં એમ કહે છે સમયસારનો આધાર આપીને કે રાગાદીનું અકર્તા તું સર્વથા માનીશ, તો કે એ સાંખ્ય મતનો પ્રસંગ આવશે. અર્થાત તો સાંખ્ય મતી જેવું તું મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ. તો એની સામે અહીંયા શિષ્ય ઉત્તરમાં એને લોજિક કહે છે કે જો એ કહ્યું છે ને વર્ણાદિ વા રાગાદિ ભાવ છે એ બધાએ આત્માથી ભિન્ન છે. એટલું જ નહીં, વળી ત્યાં જ રાગાદિને પૂદગલ મેં કહ્યા છે,
હે ને રાગાદી જીવને પરિણામ નથી. કોના પરિણામ છે? પૂદગલના. એવી સંસારમાં કહ્યું. આગળ કહ્યું કે રાગાદી ચૈતન્યને અનુસારી થતા જીવના પરિણામ. અને એ જે જીવના નથી કહ્યા એ કયા જીવના, અને જે જીવના કહ્યા છે એ કયા જીવના, અથવા જે જીવના નથી કહ્યા એ કઈ રીતે, અને જીવના કહ્યા છે એ કઈ રીતે, અર્થાત પૂદગલના કહ્યા છે એ કઈ રીતે. અગર જો આનો ખ્યાલ ના આવે અને ચાહે પૂદગલના કહ્યા હોય કે ચાહે જીવના કહ્યા હોય, બંને પ્રસંગોમાં બંને નિરૂપણમાં રાગનો અભાવ કરવાનું પ્રયોજન છે. આટલું અગર જો એને ખ્યાલ નહીં આવે તો લડ્યા રાખશે આખી જિંદગી. એક કહે છે પૂદગલના કહ્યા છે, એક કહે છે પણ કોના છે અને મારા છે કે નહીં, પૂદગલના કહીને શું કહેવું છે એ તરફ જીવ કોઈ વિચાર જ નથી. કોઈએ આને અનુભવમાં ના લીધું. વ્યવહારની જૈન શાસનની મર્યાદા હે ને, વ્યવહારનું જે નિરૂપણ છે એ જૈન શાસનની સીમા છે, બોર્ડર છે. હેલાવે કે નહીં? એ બોર્ડરની બહાર અગર જો એ વિચાર કરશે, રાગાદી આત્માના સર્વથા નથી માનશે, તો જે દ્રવ્યનું જે પ્રમાણ જ્ઞાન છે અથવા પ્રમાણનું જ્ઞાન છે, પ્રમાણનું જ્ઞાન ખોટું છે અને એને સ્વભાવ તરીકે સ્વીકારી લેશે, તો પ્રમાણની અંદર રહેલો સ્વભાવ ભગવાન હે ને, દૃષ્ટિનો વિષય શરણ કરવા વાળું ક્ષેત્ર, વિશ્રામ સ્થાન ચૂકી જશે. આખિરકાર તો જે નથી અને જે છે બેમાં વિપરીતતા છે. એ જે બે ઝઘડે છે એ બંનેના છે નથીમાં વિપરીતતા છે. એનો જવાબ આગળ પંડિતજી બહુ અદભુત આપવા વાળા છે. લાસ્વાધ્યાયમાં કહ્યું છે કે આત્માનું છે અને આત્માનું નથી. એને એક કહે છે કે આત્માનું છે અને એક કહે છે કે આત્માનું નથી. રાગાદી ભાવ આત્માના નથી. બે પરસ્પર વિરોધી છે ને, તો બંનેમાં એક સાચું હોઈ શકે. એમાં કયું સાચું છે એ કહો. આગળ કહે છે કે બંને વિપરીત સિદ્ધાંત છે. જે છે જે અપેક્ષા એ કહે છે અને નથી એ જે અપેક્ષા એમ સમજીને જે માને છે, જે રીતે એનું અનુભવ કરે છે એ રીત ખોટી છે. ખ્યાલ આવે? એટલા માટે એ બહુ અદભુત ચર્ચા છે, બહુ શાંતિથી સાંભળજો. વળી ત્યાં જ રાગાદીને પૂદગલમાં કહ્યા છે તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને રાગાદીથી ભિન્ન કહ્યા છે, તે કેવી રીતે છે? તો પછી સંસારમાં આમ શું કામ કહ્યું? રાગાદીને પૂદગલના કહેવા પાછળનું શું આશય છે? તમે એ વાત તો બતાવી દીધી કે ભાઈ આત્માના છે, આત્મા જ પરિણમે છે, પર પરિણામ આવતું નથી. ગુરુદેવશ્રીનો આધાર આપ્યો એને કે કર્મ રાગ કરાવે, મોહનીય કર્મ મોહ કરાવે એમ છે નહીં. હે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે એમ છે નહીં. જ્ઞાનાવરણીય કર્મનું ક્ષયોક્ષમ જ્ઞાન કરાવે એમ છે નહીં. ગુરુદેવશ્રી આ વાત ઉઠાવી હતી ને કે જે જીવ સ્વયં કેટલું અંદરમાં જબરજસ્ત મંથન કે કર્મનો ઉદય હોય અને રાગ કરવું પડે એમે નહીં, અને કર્મનો ઉદય રાગ કરાવડાવે એમે નહીં. એટલી વાત સમજ આવે, બે કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે. એક જીવ એવો છે કે અમારે શું કરીએ, અમે તો રાગનો કર્મનો ઉદય છે એટલે અમારે રાગ કરવું પડે છે. હે ને? અને કે ભાઈ અમે અમારા નિશ્ચયમાંથી કહે છે કે એ તો કર્મ કરાવે, અમે નથી કરતા. એનો કરતા તો કર્મ છે, અમે તો પ્યોર અકર્તા છીએ. આત્માને અકર્તા કીધો ને, અરે કરવા લાયક નથી. હે ને? જે રાગ થાય છે રાગ કરવા લાયક નથી. એને કરવા લાયક ન માનીને જ્ઞાની એને સ્વભાવરૂપ અનુભવ કરતો નથી. એ રીતે અકર્તા છે. અકર્તા કઈ રીતે છે? સ્વભાવમાંથી આવતું નથી, એટલે સ્વભાવમાંથી થતું નથી. સ્વભાવની દ્રષ્ટિ કરીએ તો રાગ ઉત્પન્ન થતો નથી. હે ને? સ્વભાવને ચૂકવાથી રાગ આદિનું પરિણમિત થાય છે, એ કરવા લાયક નથી. સહેજ કમજોરીમાં રાગ આવી જાય છે પણ એનાથી કોઈ મારા કાર્યની સિદ્ધિ થતી નથી. એ રીતે હે ને અકર્તા અનુભવ કરે છે. રાગાદીના પરિણામોમાં હે ને એ કરવાનું પ્રાઉડ કે થતા હીનતાનો અનુભવ કરતો નથી. જ્ઞાની ગાયકને અનુભવ તો હે ને
રાગને પોતાના સ્વભાવમાં મિલાવીને અનુભવ કરતો નથી. એ રીતે એ કર્તાનું સ્વરૂપ છે. કેટલું સુંદર સ્વરૂપ, કેટલું ન્યાયસંગત વાત છે. જો અહીંયા તો બહુ અદભુત પ્રશ્ન છે ને એનો ઉત્તર જબરજસ્ત છે. સાંભળજો, પ્રશ્ન ખ્યાલ આવ્યો કે રાગાદિને પૂતગલ મેં કહ્યા છે ને, ક્યાં શાસ્ત્રોમાં કહ્યા છે ને, એને રાગાદિના આદિ મધ્ય અંતમાં કોણ વ્યાપે છે? કર્મ. કર્તા કર્મ અધિકારમાં યાદ કરાવ્યું હતું ને, એ આપણે કહ્યું કે નહીં, કર્તા કર્મ અધિકારમાં કહ્યું રાગાદિ ભાવ કર્મ અને શરીરાદિ નું કર્મ ને આત્મા કરે નહીં, જાણે. આવ્યું ને, જાણે, કરે નહીં. એના જ્ઞાની ધર્માત્મા આ રીતે આત્માનો અનુભવ કરે છે અને આ રીતે નો કર્મ અને કર્મનો અનુભવ મિલાવીને કરતો નથી. યાદ ફરીથી કરાવો, થોડી થોડી ગાથાઓ. આગળ કહ્યું ને પૂતગલમય, અરે રાગાદિ જે છે એ તો એના જેમ મટકામાં આદિ મધ્ય અંતમાં માટી જ છે, કુંભાર નથી. એમ રાગાદિ ભાવમાં આદિ મધ્ય અંતમાં કર્મ વ્યાપક છે ભગવાન આત્મા. હલાવે કે નહીં? કયા રાગાદિ ભાવ? કયા રાગાદિ ભાવ? હવે એ પ્રશ્ન છે મારો, બોલો. હે નહીં, કયા રાગાદિ ભાવમાં કર્મ વ્યાપક છે? કયા પણ પર્યાયમાં છે એ કે બીજાના છે ને? તમારે બોલવું જ પડશે. આ પર્યાયમાં છે એ. અરે એ જે ભાવ કરવાની અપેક્ષા હતી તો એનો સ્વીકાર કરે છે કે નહીં? તો એના આદિ મધ્યંતમાં કોણ નથી? ભગવાન આત્મા. એટલે સ્વભાવ નથી, જ્ઞાન નથી, જ્ઞાનની સત્તામાં નથી. જ્ઞાનની સત્તામાં જણાય છે, જ્ઞાનની સત્તામાં કરાય નહીં, જ્ઞાનની સત્તામાં અનુભવાય નહીં. હાલાવે કે નહીં? જ્ઞાનની સત્તાને છોડીને ચૈતન્ય સ્વભાવની પહેચાન ન હોવાથી પર્યાયની અંદરમાં એ જ ચેતન હાલાવે કે નહીં રાગાદિ રૂપ પરિણમિત થઈને સંસારની રચના કરે છે. પંચપૂતગલ પરાવર્તનની યાત્રા કરે છે. સારી ભાષામાં બોલીએ તો યાત્રા કરે છે, થોડી કઠોર ભાષામાં કહીએ તો રખડે છે. જે શબ્દ પસંદ હોય એ પસંદ રાખો. ગજબની વસ્તુ છે. જો અમને તો એ બતાવો કે શાસ્ત્રમાં રાગાદિને પૂતગલને કહ્યા છે કે નહીં? હા સાહેબ, કહ્યા છે. તો પછી એને એ કહેવા પાછળનો શું આશય છે? શું કામ એને રાગાદિથી આત્મા ભિન્ન છે, એને અત્યંત ભાવ છે, એને અડતો એ નથી, એને છૂતો એ નથી છે. તો એ કોની વાત છે? કઈ અપેક્ષાએ કહ્યું છે? શું કામ કહ્યું છે? બતાવો. ઉત્તર. હવે ઉત્તરમાં બહુ જબરદસ્ત છે. રાગાદિક ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે. પહેલા તો શું કહ્યું? રાગાદિ ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે. આ ઔપાધિક ભાવ છે, ઉપાધિજનિત ભાવ છે. આ સ્વાભાવિક ભાવ નથી. બરાબર છે? તો એ જે પાણી ગરમ થાય છે અગ્નિનો સંયોગ પામીને, તો એ નૈમિતિક કાર્ય છે જલનું, હે ને? ત્યાં પાણીનો સ્વભાવ ગરમ નહીં થઈ જતો નથી, ઉષ્ણ થઈ જતો નથી, એ વાત સાચી. પણ નિમિત્તપણું પામીને પાણી જલ ઉષ્ણ થયું જ નથી, ક્યારે થતું જ નથી. કેમ કે જલ તો શીતલ છે એમ કોઈ સર્વથા માની લે, હે ને? આવ્યું હતું ને આગળ. એમ કરીને એનું સેવન કરે તો દાજે, અને કોઈ ઉષ્ણને જે સ્વભાવ માની લે, હે ને, અને પાણી ઉષ્ણ થઈ ગયું, હવે શીતલ થશે જ નહીં એમ માની લે, તો બી એ શીતલ જલથી વંચિત રહે છે. સરવાળે તો બંને જળ શીતલ જલથી વંચિત રહે. આખો ખ્યાલ આવે? વારંવાર કોઈ એને કેમ સેટ કરું છું કે આપણને ખ્યાલ આવે. જે રીતે છે એ રીતે માનવું જોઈએ. અને અનુભવમાં શું લેવું? દુનિયા જગત શૂન્ય નહીં માનું. મારા માટે શૂન્ય છે એ બહુ મોટી વાત છે, પણ જગત છે જ નહીં એમ નહીં. જગત છે, જગતના જીવો છે, પૂતગલ છે, પૂતગલના આકારો છે, એને હું છું, દેહ છે, દેહના લક્ષ્ય થતો રાગ છે, બધું છે. જ્ઞાન પ્રધાન શૈલીમાં બધો સ્વીકાર કરવામાં આવે છે, પણ સમ્યક જ્ઞાન
આદર્શ જ્ઞાન, વિવેકવાળું જ્ઞાન, બધી ચીજ જાણવા છતાં પોતાનું કયું છે અને મારું માનીને અનુભવ કરવા જેવી કઈ વસ્તુ છે, તો કે સ્વભાવ છે. બસ એટલું અંતર પાડવાનું છે. ત્યાંથી એનો મુક્તિનો માર્ગ પ્રારંભ થાય છે. એટલું રાગાદી ભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિક ભાવ થાય છે અને આ જીવ તેને સ્વભાવ જાણે છે. કયા પ્રશ્નનો જવાબ છે? તમે રાગાદીને પૂતગલના કેમ કહ્યા, અથવા રાગાદી પૂતગલના છે એ કોના માટે છે? આ વાત કોના માટે કહ્યું, કેમ કહ્યું, એ કહીને શું કહેવું છે, એના માટે શું મેસેજ છે, એમાં શું મેસેજ છે, એ આ દવા કોના માટે લાગુ પડે છે, હલાવે કે નહીં, કોના માટે લાગુ પડે છે? કે જે પહેલા કહી દીધું કે રાગાદી ભાવ શું છે? ઉપાધિ ભાવ. પરદ્રવ્યના લક્ષથી, નિમિત્તના લક્ષથી, કર્મના ઉદયમાં સ્વભાવને ભૂલીને અને પરિણામમાં જે રાગાદી ભાવ થાય છે, બરાબર છે. અને આજીવ, આજીવ એટલે કોણ? અજ્ઞાની. તેને સ્વભાવ જાણે છે. ખ્યાલ? સ્વભાવ જાણે છે એટલે શું? જેવી રીતે જ્ઞાન આત્માનો સ્વભાવ છે એવી રીતે રાગને આત્માનો સ્વભાવ માને છે. 19મી ગાથાના આમાં બીજ પડ્યા છે કે જેવી રીતે ગોળમાં ગળપણ છે, જેવી રીતે સાકરમાં મીઠાશ છે, એવી રીતે આ અજ્ઞાની જીવ, વ્યતિરેક ઉદાહરણ કીધું, જેવી રીતે ગોળમાં ગળપણ છે, જેવી રીતે મરચામાં તીખાશ છે, એવી રીતે જ્ઞાન આત્મામાં છે એ અનુભવ કરે તો જ્ઞાની. પરંતુ એવી રીતે રાગ આત્માનો સ્વભાવ છે અનુભવ કરે એ અભેદ બુદ્ધિ, એ મિથ્યા દૃષ્ટિ, એ અપ્રતિબુદ્ધ. હલાવે કે તો એના માટે પછી આ કામ લાગુ પડે છે કે ભાઈ એ શું છે સાંભળે, પૂતગલનું છે શું છે શું ને પછી સાંભળ. પહેલા એના માટે છે. અને એવા જીવો પણ છે ને, એવા જીવો ક્યાં છે બતાવજો સંકેત. રાગાદીને જો આમાં એક ઉદાહરણની જે સ્ટાઇલ છે ને દિલીપભાઈ, જે એની જે મેથડ છે ને એ કેવી રીતે છે કે જેવી રીતે ગળપણ ગોળમાં છે, મીઠાશ સાકરમાં છે, જેવી રીતે અભેદ છે એવો જેવો આપણને અનુભવ છે. અનુભવ છે કે નહીં? અનુભવ કેવી રીતે કહેવાય? કે માન લો કે મીઠાશ સાકરથી અભિન્ન છે એવો દરેકને, સંસારી જીવને, દરેક ગ્રસ્ત જીવને અનુભવ છે. અનુભવ છે કે નહીં? અનુભવ છે એનો શું કે મારે કોઈ મીઠાશનું પ્રયોજન હોય તો સીધો સાકરના ડબ્બામાં હાથ નાખવાનો. ત્યાં કોઈ ભેદ જ્ઞાનના ક્લાસ કે ભાઈ ચલો એને એક સાકરમાં એક સાકર દ્રવ્ય છે, મીઠાશ એનો ગુણ છે, અને બંને વચ્ચે નિત્ય તાદાત્મ્ય સ્વભાવ છે, અને સાકર મીઠાશ એના પ્રદેશોમાં રહેલા છે, એટલું બધું ભણવા ગયા કોઈ દિવસ? હા ને? એનું નામ કે સહજ છે. જેવી રીતે મારે મીઠાશનું પ્રયોજન હોય છે તો મારે એમાં કાંઈ પણ વિચાર નથી કરવું પડતું, સહજ સાકરનો એને પ્રયોગ કરી લઉં છું. એવી રીતે એને એટલું જે અભેદપણું છે એવું આને શુભ અશુભ રાગ આવે, પુણ્ય પાપના ભાવ આવે, અને એમાં જે પણ એની ડિમાન્ડ આવે એના માટે જીવન લગાવવું એને ભૂલ લાગતી નથી. એટલે સહજ લાગે છે. સહજ લાગે છે ને. માન લો કે આપણે જે બચપન હતું એમાં જે રમત ગમત કરી, જે ભણ્યા, જે પછી એમાં વેપાર આદિ કરીએ છીએ, પછી મેરેજ આદિના રૂપ જે પ્રયોજન જે બધા કાર્યો થયા, એમાં કોઈ કાર્ય મોક્ષના વિરોધી કાર્ય છે એવું લાગ્યું ક્યારે? આપણને એવું લાગ્યું કે આ કોઈ કરવા લાયક નથી એવું લાગ્યું? સહજ એમાં શું? દુનિયા કરે છે, આપણે કરીએ છીએ. હે ને? રોજ ઓફિસે જઈએ છીએ ને, સંકિત જતા જઈએ છીએ તો આમાં આપણે ઓફિસમાં જવાનો જે મને ભાવ આવે છે એ દોષ છે, મોક્ષ માર્ગનો વિરોધી ભાવ છે એવું એક કે વાર યાદ આવે છે કે આપણને ક્વોલિટી લાગે છે કે કરવા લાયક લાગે છે. એવું એનું નામ સ્વભાવ. રાગને સ્વભાવ માનવાનો ખબર છે કે રાગમાં એવું લાગતું જ નથી કે કોઈ આ રાગને અનુસરીને જે આપણે પ્રક્રિયાઓ રાગના માટે જે જીવન વિતાવીએ છીએ એમાં આપણને એવું ક્યારે નથી લાગતું કે આ મારું જીવન નથી. એવું જે અંતરંગ દ્રષ્ટિવાળું જે સમર્પણ છે એનું નામ કે જે રાગાદીને સ્વભાવ માને છે. આ એ કહ્યું ને રાગાદી. એમાં શું ભૂલ કરી? દીકરાઓ પ્રત્યે, દીકરીઓ પ્રત્યે, પોતા પોતી પ્રત્યે હે ને આપણને જે પણ એના પ્રત્યે પ્રેમ છે, એના પ્રત્યે સ્નેહ છે, એમાં શું ભૂલ છે બતાવો? એમાં શું દોષ છે? પહેલા એ બતાવો દોષ છે કે ભૂલ છે. પહેલા તો એ બતાવો. જીતુભાઈ બતાવો.
ભગવાનના દીકરા દીકરીઓ પ્રત્યે તમને જે બહુ બહુ પ્રેમ છે, વહાલ છે, સારા શબ્દો બોલીએ શું છે, એ દોષ છે કે ગુણ છે? અચ્છા, દોષ લાગે છે કે ગુણ લાગે છે? એનું નામ કે જે રાગને સ્વભાવ માને. ખેર આ તો મોક્ષ માર્ગની વાત છે, એ તો અભેદ બુદ્ધિની વાત કહી. અહીંયા તો સુભાવની મુખ્યતાથી વાત છે. આપણ જે ભક્તિનો ભાવ આવે છે, પૂજાનો ભાવ આવે છે, જે પણ સ્વાધ્યાયનો ભાવ આવે છે, બતાવો એ ભાવ, એ જે પરિણામ આપણને ધર્મના કારણ લાગે છે કે અધર્મના કારણ લાગે છે? અચ્છા, એ બતાવો, એ પરિણામ ધર્મરૂપ છે કે અધર્મરૂપ? એને બોલવું કેટલું સહેલું છે, પણ માનવું કેટલું કઠિન છે. ખ્યાલ આવે કે નહીં? હમણાં જ એક પ્રવચન સાંભળતું હતું ગુરુદેવ સંવર અધિકારનું. તો રાગાદીની પીટાઈ કરતા હશે. એ સંવર અધિકારમાં તો રાગાદીને પીટવાનું નામ સંવર એ છે ને. તો ત્યાં એ સમજાવતા હતા ગુરુદેવશ્રી. તો સમજાવતા સમજાવતા શ્રોતામાંથી કોઈ કહે છે કે આ રાગાદી ભાવને અધર્મ કહેવાય કે હા અધર્મ જ કહેવાય. અધર્મ એટલે શું? આપણે અધર્મ નો જેવું સમજીએ છીએ કે કોઈ ખોટા પેલા પરિણામ જે ક્લબોમાં જવાના નહીં. અધર્મ એટલે કે આ ધર્મ નથી, વિતરાગ ધર્મ નથી. હલાવે કે નહીં એમ છે. આપણને એમ એવું લાગે છે અધર્મ કહીને એને શુભભાવની એટલી નિંદા કરી છે, તો કહે છે કે અધર્મ કહીને એનું સ્વરૂપ સમજાવ્યું છે અને એનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. એ ધર્મરૂપ પરિણામ નથી, વિતરાગ પરિણામ નથી, નિરાકુલતા આપનારા નથી અને આકુલતા મટાડવાના કારણ નથી એમ. અહીંયા તો જે આ રીતે જે બહારમાં જે વ્રતાદી પરિણામ શુભભાવાદીની ભૂમિકામાં આવે ના આવે એમની, પણ એને સ્વભાવ માની લે છે. લખ્યું ને આ જીવ તેને સ્વભાવ જાણે છે. એ પરલક્ષી ભાવ છે, સ્વલક્ષી ભાવ નથી. એ સ્વભાવને છૂટીને થવાવાળા ભાવ છે. એ ભાવમાં ઉપયોગ રહે છે. એનો એ અર્થ છે કે સ્વભાવમાં ન રહે. ખ્યાલ કે બહુ બધી વાત છે એમાં. એ છે ને હમણાં મારે દિલ્હીમાં એક પ્રવચન લઈ રહ્યો હતો, ત્યાં મેં આ કહ્યું કે અત્યારે આપણે બધા 10 હતું સમયસારનું વિધાન હતું, પછી પ્રવચન હતું. આપણે સમયસારનું વિધાન કરી રહ્યા છીએ, સવારથી સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો અર્થ શું? એનો અર્થ શું? ધર્મ કરી રહ્યા છીએ હે ને. એટલું બધું સવારે 6:30 3 ડિગ્રીની ઠંડીમાં, સાહેબ દિલ્હીની જે 3 ડિગ્રી ઠંડીમાં 6:30 વાગે અહીંયા વિધાનમાં આવું, અમૃત પીવા આવું એમ. અને 31મી ડિસેમ્બર ગઈને 1 જાન્યુઆરી તમે જો 31મી ડિસેમ્બર બી સાધના પ્રવચનમાં બી હતા કે નહીં? બોલાવડે આપણને હતા ને સાહેબ. એટલે અમે એ પણ ઝેર પીવા તો ગયા નતા ને સવારે વળી પાછા નવા સાલના પૂર્ણિમા અમે આવી ગયા છીએ. તો બોલો એમાં એટલું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. હેલા પછી મેં ધીમે રહીને કહ્યું કે એનો અર્થ એવો ન લઈ શકાય કે એનો અર્થ કે આપણે હજુ આત્મામાં નથી. હા, બધું નશો ઉતરી ગયો ને. આ તો ખતરનાક નશો હતો કે અમે એને કોઈ ખોટી જગ્યાએ ન ઘૂમ્યા, ન ફર્યા અને અહીંયા મંદિરોમાં ગયા. એકવાર તો પંડિતજી શાબાશ કહો, હલાવે કે નહીં? છે ને કે એનું નામ કે સ્વભાવ માને છે. તમને બતાવો કોઈ આમ આ સ્વભાવ છે, સ્વભાવ છે એમ કરીને થોડી સ્વભાવ માને છે, પણ એની ફિલિંગ્સ બતાવું છું તમને. કે સ્વભાવ માનવા વાળા જેની ફિલિંગ્સ આવી હોય છે, એક વાર તો તમે એનું શ્રેય આપો. અમને એક વાર તો તમે એમ કહો કે નહીં. અને અત્યારે દિલ્હી જેવી રાજધાનીમાં હે ને, અને એવી જગ્યાએ બધા લોકો ક્યાંય ફરતા હોય ને કેવી રીતે 31મી ડિસેમ્બરને વર્ષનું એને મનાવતા હોય, અને અમે બાકાયદા પૂરી શિબિર ને આ ને તે ને આ કહ્યું ત્યાં મેં પ્રવચનમાં. તો તમે એક વખત તો અમને અમને આ મંડળને થોડુંક અમને એને શાબાશી આપી હોત, વખાણ કર્યા હોત તો શું જાત કરવાનું? એનું નામ શું? એનું નામ શું? આવું જેની અંદરમાં વિચાર આવે, આવું જેને અનુભવમાં આવે, એનું નામ કે આ જીવ તેને સ્વભાવ જાણે છે. ફિલિંગ્સથી લે પ્રયોગ દીપકભાઈ તમે સુંદર અદભુત ભક્તિ તમે મોકલાવો, અમને લખીને સંભળાવો. અને બધી પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે કે વાણીનો કરતા આત્મા નથી, અને જે એને ભક્તિનો ભાવ છે એ જીવ તત્વ નથી. એને જીવ તત્વમાં મિલાવીને અનુભવવાનું નામ મિથ્યાત્વ છે. બોલો સાહેબ, તમને એવું વાત ના થાય કે હે ગુરુદેવશ્રી અમે તમારી જ ભક્તિ કરી
અને એક વખત તમે ગુરુ ભક્તિ પણ આવે અને ગુરુ પ્રત્યે પણ આવો અહોભાવ આવે એમ કહીને અમારું રાખ્યું હોત, અહોભાવ આવે એનો નિષેધ નથી, પણ તમે અહોભાવ આવે એમ કરીને અમારા રાગને રાખ્યો હોત, ક્યાં રાખ્યો હોત? દ્રષ્ટિમાં, એને સુરક્ષિત રાખ્યો હોત, એનો અર્થ કે મિથ્યાત્વ મોહ ધર્મ તાજો છે, એનો સમજમાં આવે છે આખી વાત? કીધેલું છે. હું તમને એ પ્રયાસ કરી રહ્યો છું કે આ જીવ કેવી રીતે સ્વભાવ માને છે રાગાદીને. કેમ તમે રાગાદીને પૂતગલના કહ્યા? સમયસારમાં આવી સોટી કેમ મારી? કેમ આવી પ્રજ્ઞાચીની પટકવાનું કહ્યું કે રાગ તારો એક ક્ષણ માટે તારામાં હે ને કેવો ભાવ છે? અત્યંત ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિએ કહે છે. પછી અન્ય છે, તદ ભાવ છે, તે નથી, એ બધું મારે નથી કેવું. જ્યારે આધ્યાત્મિક એનું ચરમસીમા ઉપર આવે ત્યારે કહેશે કે ભાઈ એને એ તો પૂતગલના પરિણામ છે, એને એ તે છે કહે છે. તો કે કોના માટે? કે જે રાગને આવું છાતી લગાવે છે, જેને બહુ લાગે આપણને ગમે એટલું આ ગુરુદેવ શ્રી જેવા મળ્યા આ અત્યારના યુગમાં, એને ખરેખર આ જે ચાલતી ભૂલને એવી રીતે દૂર કરવાના પ્રયાસ ગુરુદેવ શ્રી કર્યા છે, સમજો. અને આપણને હવે અહીંયા નિશ્ચાબાસના પ્રકરણમાં આત્માના પરિણામ છે એ સાંભળવાનું કેવી રીતે ભાવે? હે ને? તો ગુરુદેવજી કહે છે કે એટલા માટે કહ્યા કે જે તને અમે ગમે એટલું કહ્યું હોય પણ અંદર અંદર ઊંડે તને એની શું છે? મીઠાશ છે, મીઠાશ છે નહીં? બોલો ચંદ્રકાંતભાઈ કહો કે હું ખાલી એટલું કહી દઉં કે અહીંયા સાહેબ બોરીવલીના પ્રમુખની વાત ન થાય, એક પણ પ્રવચન છોડતા નથી. કેટલું સારું લાગે તમને, હે ને? એવું ના લાગે કે ભાઈ એકાદ અઠવાડિયામાં બે અઠવાડિયામાં એકાદ વાર કહેવું, અને કોઈ આમંત્રણ આપવા આવ્યા હોય ને પ્રવચનો બેઠા હોય તો ખાસ કહેવું. એવું લાગે કે નથી લાગે? અનુભવાય છે આ. અને મને એવું થાય કે આજે કોઈ આટલી સૂક્ષ્મ વાત કહીને લોકોના હૃદય સુધી પહોંચે, પ્રયોજન સદાય એવી વાત કરી. આજે તો શૈલેષભાઈ એકવાર કહેશે, શું કહેશે કે અમારા શૈલેષભાઈ કરતા બી આજે તમે વટ પાડી દીધો. કેટલી બધી વાત આવી, અમારા શૈલેષભાઈ વટ પાડી દીધો. હવે જીવના પાપ મિથ્યાત્વ તો આમ સમજ આવે છે કે નહીં? હે બધું એવું જોરદાર ચાલે છે. અને જ્યાં સુધી તમે એવું ના કહો અથવા કહ્યું ને પછી જે મને ખરેખર જે આનંદ આવે છે કે અતિન્દ્રિય આનંદ આવે છે, તો કહે છે કે એનું નામ કે એને સ્વભાવ. તો એટલું ચેતવા જેવું છે ને કે આપણને હવે અહીંયા તો મારે તો એ બતાવવું છે. આ તો બહુ મોટો વિષય છે. ખેર અહીંયા તો તમે રાગને પૂતગલના કેમ કહ્યા? એવા જીવને લખ્યું, એવા જીવને જેને સ્વભાવ જાણે તેને બુરો કેમ માને? એ કેવી રીતે બુરો માને? તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? શું કામ કરે? કે ભાઈ અમારે તો આવું સ્વરૂપ જ આવું છે, અમે શું કામ કરીએ? નાશ શું કામ કરીએ? ખ્યાલ આવ્યો કે નહીં? તમને થોડી ઘરની વાત કરું છે, હે ને? ઘરે ગાંઠ મળતી હું કહું તમને. એને મારી દીકરી છે ને, સદર્શનની પત્ની બહુ, તો એને હમણાં ઘડિયાળ ખરીદી, ખબર નહીં આવી છે કે નહીં? હેલા તો પેલી ઘડિયાળ આવે છે ને, નવું નીકળે છે કે તમારું પેલું શું એમાં હે બધું આપી દે કે એમાં હાર્ટબીટ કેટલા છે, એમાં બીપી કેટલું છે, એમાં તમે જે ખોરાક ખાવ છો એમાં કેલરી કેટલી છે, બધું આમ એકદમ ખાલી પહેરવાની. શું છે બેટા કે આમાં પપ્પા આવું થાય. તો પછી મેં સર પૂછ્યું કીધું કે એમાં બ્લડ પ્રેશર શું આવ્યું તારું? એટલે કે 90-100 જેવું આવ્યું. તો મેં કીધું કે નોર્મલ કહેવાય કે એબનોર્મલ કહેવાય? મને ખ્યાલ નથી આ જસ્ટ. તો એ કહે કે ના, નોર્મલ ના કહેવાય. તો પછી મેં કીધું ચાલો તે જાણ્યું તો ખરું કે 90-100 આવ્યું ને નોર્મલ ના કહેવાય. પછી શું કર્યું? તો કે ના, મારે તો એટલું જ રહેશે. ખ્યાલ આવે કે નહીં આવે? ના ખ્યાલ આવે કોઈ? એટલું જ રહેશે. એટલે શું મારો સ્વભાવ છે કે હવે એને એની અરે તમે ઘડિયાળ બાંધી એનો ઉપચાર કરવાનો હતો, તો ઉપચાર કરવાના બદલે તે એમ માની રાખ્યું છે કે મારે તો 90-100 સ્ટેન્ડર્ડ છે,
ખ્યાલ આવે કે નહીં? 104 ડિગ્રી કાયમ મારે તો એટલું જ રહે છે, એટલે મારો એમાં પછી એનો ઉપાય નહીં કરવાનો, 98 માટે ઉપાય નહીં કરવાનો. તો કે એને જ્યારે સ્વભાવ માની લે, મને એવું ત્યાં વાંચતો હતો સવારે હું, અને પછી આ પ્રકરણ બની ગયું. ગજબ જો પંડિતજી અહીંયા લખ્યું ને, એને જે સ્વભાવ માની લે એ પછી દૂર કરવાનો ઉપાય ક્યાંથી કરે? પછી એને માની જ લીધું છે કે મારું તો આ જ સ્ટન્ટ, મારા આ રીતે જ રહેશે. અરે ના, તો એબનોર્મલ છે, એની ઉપચાર કરવો જોઈએ, એનું જે વિધિ થતી હોય કરવી જોઈએ, અને એના માટેની આ વોચ છે. ખાલી જોવા માટે આપણે બધું એવું જ કરીએ છીએ ને, શાસ્ત્રથી જાણીએ છીએ, પણ કઈ એપ્રોચ તો કરતા જ નથી. એવું છે તો એમ તો છે ને, ચતુર્ગુણસ્થાન વાળાને ઉલડવાનો ભાવ આવે છે, 96,000 રાણીઓ વચ્ચે જો રાગ હોય છે કે ચોથા ગુણસ્થાન, એટલી મોટી ક્રાંતિ, કાયક સમકીતી, બોલો તીર્થંકર ભગવાન તો આવે છે ને, અહીંયા જન્મ થાય છે, કેવા ઠાક સાહેબ, એમને એટલો બધો રાગ આવે, અને અમને થોડોક રાગ આવ્યો છે તો શું પ્રોબ્લેમ છે? તો કે આ ઉપાધિ બુદ્ધિ એને કહે છે કે તને ખ્યાલ છે, એના માટે કહે છે. અરે એ બુરો જાણે છે, એ છોડવા લાયક જાણે છે, એક સમય માટે બી રાખવા લાયક નથી માનતા, સ્વરૂપનો પુરુષાર્થ નથી, વાત જુદી છે, પુરુષાર્થ કમજોર છે, વાત જુદી છે, પણ એને ઉલટો પુરુષાર્થ નથી. આખી વાત સમજાય છે? જોરદાર છે. જો હા, વાત એના નાશનો ઉદ્યમ શા માટે કરે? શું કામ કરે? જ્યારે એ સ્વભાવ માને. હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે, હે ને? એ શ્રદ્ધાન એટલે પેલું શ્રદ્ધાન તો વિપરીત જ છે કે અમારે રાગ છે જ નહીં, વર્તમાન પરિણામ એ તો વિપરીત છે. હવે તારા માટે અમે બીજી દવા કહેશું, તને કહેશું કે તારો જ છે, બીજો નથી કરાવતો, હે ને? તારું સ્વતત્વ જ છે, જેવું જ્ઞાન છે એવું નથી, પણ તું જ પરિણમ્યો છે, અને એનો અભાવ કરવો એ તારું ધ્યેય હોવું જોઈએ. અને એને અભાવ કરવા માટે સ્વભાવ નથી, મારો નથી, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. હાલ આવ્યો આખું આ સ્ટેપ છે. એ તો જુદું, પણ અમે જે પૂતગલના કહ્યા, અમે જે તને 2 શ્લોકોનો આધાર આપ્યો કે આત્માના જ છે, એ કહ્યું એટલા માટે કહ્યું કે કોઈ એવા જીવો બહુ મળે છે સંસારમાં કે જે એનો સ્વભાવ માને છે, એને બુરો નથી માનતા, એને ધર્મ માને છે, અહીંયાની ભાષામાં આ ફીલ્ડમાં ધર્મ માને છે, ધર્મ માનીને સંતુષ્ટ રહે છે, એના અભાવનો પુરુષાર્થ કરતા. ખ્યાલ આવે કે નહીં? એને એમ કહીએ છીએ, એને કહીએ છીએ કે ભાઈ તારું શ્રદ્ધા વિપરીત છે. ખ્યાલ આવે? એને કહીએ છીએ કે ભાઈ રાગાદી પૂતગલના છે, એનામાં સેન્સ નથી, એ જળ છે, એ પૂતગલના લક્ષિત થવા વાળા પરિણામ છે, અને એ પરિણામનું ફળ બી પૂતગલમાં આવે છે. પૂતગલમાં આવે છે. એક તો કર્મના ઉદયમાં સ્વભાવને ભૂલીને થાય છે, અને આશ્રવ થાય છે, એટલે નવા કર્મો આવે છે. ખ્યાલ આવે કે નહીં? અને આકુરતા મળતી નથી, એમાં સેન્સ નથી, રાગાદીમાં બુદ્ધિ ખતમ થઈ જાય છે, તીવ્ર રાગ તીવ્ર દ્વેષમાં વિચાર શક્તિ, હે ને, શું થઈ જાય છે? કુંઠિત થઈ જાય છે, દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે, તિરોભૂત થઈ જાય છે, હે ને? અતિ રાગમાં કોઈ દિવસ નિર્ણય સાચો ના હોય, ને અતિ દ્વેષમાં સાચો નિર્ણય ના હોય, નિર્ણય લેવાની શક્તિહીન થઈ જાય છે. એવા રાગને અમે તારો સ્વભાવ ક્યાંથી કહીએ? એ તો દૂષણ છે, એ તો પૂતગલનું ફળ લાવે છે. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે અમે પૂતગલ ના કહ્યા. તું સ્વભાવ માનીને બેઠો છે, તો સ્વભાવની દૃષ્ટિ કરાવવા અર્થે, એની દૃષ્ટિ છોડાવવા અર્થે, તારી ચીજમાં નથી, તારી ચીજ નથી, સ્વભાવની સામે એને પૂતગલ ના કહ્યા. ખ્યાલ આવે કે નહીં? અને જ્યારે એને કોઈને એમ થાય કે નહીં મારામાં છે જ નહીં, તો પરિણમનની અપેક્ષાએ પણ એને બતાવવું પડે છે કે ભાઈ તારે રાગ મોજૂદ છે, ચાલ તારામાં છે જ નહીં તો દુઃખ નથી, છે ને? તો સાહેબ એ દુઃખનું કારણ રાગ ત્યાં મોજૂદ છે ને, હે? તો એને તું સ્વીકાર કર, દૂષણ તરીકે સ્વીકાર કર, અમે સ્વભાવ તરીકે સ્વીકાર કરવાનું નથી કહેતા. જો તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ રાગાદિકને ભિન્ન કહ્યા, લખ્યું ને, સ્વભાવની અપેક્ષા. કારણ કે એક બીજી વાત કહી દઉં દિલીપભાઈ, બહુ મોટો પ્રોબ્લેમ શું છે સમાજમાં, અને નયન પ્રધાનતાથી બધી ચર્ચાઓ છે. તો જે અપેક્ષા શબ્દ છે ને, અપેક્ષા શબ્દથી જીવ બહુ ડરે છે. ખ્યાલ? કેમ કે લોકમાં જે અપેક્ષા શબ્દ છે ને, એનો અર્થ જુદો થાય છે. અપેક્ષા એટલે આશા, હે, ઘણા અર્થ નીકળતા હશે. અપેક્ષા, અમને તમારી અપેક્ષા છે. પરાધીનતા, અપેક્ષા એટલે પરાધીનતા, આને આની અપેક્ષા છે, પરાધીનતા. લોકની અંદર અપેક્ષાનો અર્થ મુખ્યતઃ પરાધીનતા, આશા એ થાય છે.
તો અહીંયા અપેક્ષાનો અર્થ એ નથી થતો. ખ્યાલ આવે ને? એક અવિનાભાવિત્વ સમજાવવું હોય ને ત્યાં બી અપેક્ષાનો અર્થ એમ છે કે દ્રવ્યની અપેક્ષા આ પર્યાય છે અને પર્યાયની અપેક્ષા આ દ્રવ્ય છે. તો ત્યાં અવિનાભાવિત્વ અથવા દ્રવ્ય વિના પર્યાય ના હોય, દ્રવ્ય વિના પર્યાયનું ના હોય અને પર્યાય વિના દ્રવ્યનું ના હોય. કોઈ દ્રવ્ય પર્યાય વગરનું હોય, બોલો, અને કોઈ પર્યાય દ્રવ્ય વગરની હોય, તો આ અવિનાભાવિત્વ છે. દ્રવ્ય હોય તો પર્યાય હોય ને પર્યાય હોય તો દ્રવ્ય હોય. એકબીજાનું કારણ હોય એમ નથી કેવું. સમજો, આ બધી તમે બહુ ઉપયોગ સૂક્ષ્મ રાખજો. એનો અર્થ એમ નથી સામાન્ય વગર વિશેષ ના હોય ને વિશેષ વગર સામાન્ય ના હોય. દીપચંદજી કાસલીવાલ અને એમ કહે છે, પરંતુ સામાન્યના કારણે વિશેષ છે ને વિશેષના કારણે સામાન્ય છે એમ નથી. હેલાવે કે નહીં? ગજબની વસ્તુ છે. આમાં પૂર્ણ પરમાત્માનો સાર છે આ કથનમાં. હે ને? પર્યાયમાં પરમાત્મા પદ પ્રગટ્યું અથવા શુદ્ધતા પ્રગટી એટલે દ્રવ્ય શુદ્ધ થયું એમ નથી. હે ને? અરે પર્યાયમાં અશુદ્ધતા ચાલે તોય દ્રવ્ય શુદ્ધ છે, એ રીતે છે. એને ગરજ નથી પર્યાયની શુદ્ધતાની, અને દ્રવ્યમાં શુદ્ધતા છે એટલે પર્યાય શુદ્ધતા કરી એમ નથી. પર્યાયના સ્વકારમાં સત્કારકથી દ્રવ્ય સ્વભાવને જોઈને શુદ્ધતાનો આનંદ લે. બંનેમાં કારણ કાર્ય સંબંધ નથી, પરંતુ અવિનાભાવિત્વ છે કે દ્રવ્ય હોય તો પર્યાય હોય જ. કેમ કે દ્રવ્ય ગુણ પર્યાત્મક અખંડ પ્રમાણનો દ્રવ્ય છે. એક તો અવિનાભાવિત્વમાં અપેક્ષા શબ્દ લાગુ પડે છે, અને એક નયના પ્રકરણમાં સમજો અહીંયા અપેક્ષા બે રીતે નથી. અહીંયા નયના પ્રકરણમાં અપેક્ષા એટલે દ્રષ્ટિકોણ, અપેક્ષા એટલે વિશેષતા, અર્થાત અપેક્ષા એટલે મુખ્યતા. હલાવે કે નહીં? જ્યાં સુધી તમને આ શબ્દનો ભાવ ખ્યાલ નહીં હોય ને ત્યાં તો તત્વ તો નિરપેક્ષ છે અને તમે અપેક્ષાથી તમે કહો છો. અમને તો તમે નિરપેક્ષ તત્વ બતાવો, નિરપેક્ષ તત્વ બતાવો, અમને તમે નિરપેક્ષ જ કહો. અરે નિરપેક્ષ કહ્યું એ બી તો અપેક્ષા છે. હલાવે કે નહીં? અરે કહેવામાં અપેક્ષા વગર કહી જ નહીં શકાય. અચ્છા, નિરપેક્ષ છે શું કામ કહેવું? કેમ કે કેટલાય સાપેક્ષ ધર્મ છે ને, એટલે તો નિરપેક્ષ બતાવવું છે. ભાઈ આ નિરૂપણના ખેલ છે, અને નિરૂપણના ખેલમાં અગર વક્તા દ્રષ્ટિના વિષયને કમજોર કરે એમ નથી હોતું, અને જે પર્યાયનો વિષય છે એને મહિમા કરાવે એમ નથી હોતું. વાત પર્યાયની કરે અને વાત બતાવે સ્વભાવને, એ રીતે એક સાચો વક્તા. હેલાવે કે નહીં? બંધ પર્યાય બંધ અને મોક્ષ જીવમાં નથી, ને તો એ બતાવીને પણ બંધન પર્યાયમાં સ્વીકાર કરાવ્યું અને સ્વભાવમાં બંધાવવું હોતું જ નથી. એ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરાવી. એટલી બધી આ શૈલી જબરજસ્ત. એકાંત કોઈ શૈલીમાં થતું હોય તો સમજી લઉં કે જૈન શાસનનો વક્તા નથી. હલાવે કે નહીં? બોલતા આવડી જવું એમના વક્તા એમ નથી. પ્રકાશભાઈ ધ્યાન રાખવા જેવું છે. એનું જે મૂળ મર્મ છે, જે વિતરાગતા પ્રયોજન છે, વિતરાગતા પ્રયોજન પ્રગટ કરવા રૂપ પ્રયોજન છે, અને વિતરાગ સ્વભાવ આશ્રયભૂત પ્રયોજન છે. અગર આ બે પ્રયોજનમાં કોઈ બી એક જગ્યાએ એને ખામી લાગે અને અકર્તાના નામે સમ્યક દર્શનને બી નિષેધ કરી નાખે. એટલે રાગનો નિષેધ તો કરે પણ સમ્યક દર્શનનો પણ નિષેધ કરી નાખે. સમ્યક દર્શનને આવવું હશે ત્યારે આવશે, આવવું હોય ત્યારે આવશે. એટલે શું? અમને ક્રમબદ્ધ પર વિશ્વાસ છે. એનો અર્થ એમ નથી કે સમ્યક દર્શન નથી જોઈતું. સમ્યક દર્શનમાં કર્તૃત્વની દ્રષ્ટિ અભિપ્રાયનો દોષ છે, અને સમ્યક દર્શનની ભાવના, સમ્યક દર્શનની ઈચ્છા, હેલાવે કે નહીં, એ ચારિત્રમાં થવાવાળા શુભ ભાવ છે. હેલાવે કે નહીં? એક જ જગ્યાએ બે વસ્તુ છે. હવે બોલો કે ભાઈ અમને તો સમ્યક દર્શન જોઈએ છે. જા, તને ક્યારે નહીં થાય? જોઈએ છે એટલે ક્યારે નહીં થાય? અરે એમાં સમ્યક દર્શન જોઈએ છે એટલે હું સમ્યક દર્શન કરી શકું છું, કરીને જ રહીશ. હે ને? હું પર્યાયની કર્તૃત્વ બુદ્ધિની અપેક્ષા કહે તો સમજી લે કે ક્યારે નહીં થાય. અને ચારિત્રમાં આ ચારિત્રના પરિણામોની અંદર બી મને તો પૂર્ણ દશાઈ चाहिए, અમે તો પૂર્ણ દશાઈ चाहिए. તો એ સુભાવ છે. હે ને? એ વાસ્તવમાં ચારિત્રમાં થવા વાળા
શું પરિણામ છે. એટલે દરેક વસ્તુ દરેક જગ્યાએ કેવી રીતે છે, કેમ છે, સીધું આમ સંભળાઈ નહીં દેવું કે ભાઈ નહીં થાય. અરે નહીં થાય એવું તો ક્યારે નહીં કેવું, તને જ થશે. અને તને કેમ નથી થતું એ બતાવીએ બેસ. તને એટલે નથી થતું કે તું સમ્યક દર્શનના નામે તું સમ્યક દર્શનનો મહિમા કરે છે, પણ સમ્યક દર્શન આત્માના મહિમાનું નામ સમ્યક દર્શન છે એમ કહીને એને આત્મા બતાવો. ખ્યાલ આવે કે નહીં? એ પણ બહુ બધા બહુ ઊંચી વાત છે. માણસને આ જૈન શાસનની સભા જે એવી છે, જૈન દર્શનની સભા એવી છે કે એ ખાલી ના જાય. ખ્યાલ આવે કે નહીં? અરે સરવાળે કમસે કમ એને અંદરમાં છેલ્લે તો એમ લાગે કે કમસે કમ કોઈના બી પ્રાણઘાત કરીને એને આત્માની ઉપલબ્ધિ અથવા શાંતિ મળતી નથી. કમસે કમ આચરણ બી લઈને જાય. ખ્યાલ આવે કે નહીં? ઉલટો લઈને તો ના જાય. એવું એકાંત હું બચાવી શકતો નથી, હું મારી શકતો નથી, તો એમાં હિંસાનો આદર્શ બનાવીને ન જાય. એવી રીતે નિરૂપણ હોવું જોઈએ. હું તો બચાવી શકતો નથી, મારી શકતો નથી, એટલે તું તારે જેમ કરે છે એમ તું તારે અર્જુન બાણ ચલાવ. એવો માર્ગ નથી. ભાઈ બહુ બધી બાબતો છે અને આનો ઉત્તર હું તમને કાલે વિસ્તારથી વાંચીશું. અને એના પછી ઓર પ્રશ્ન પર પ્રશ્ન છે. આજે ભૂમિકા થઈ ગઈ, કાલે આનો વિસ્તાર થશે. સહેજાનંદ